કમર ટટ્ટાર, દરેકના ઘૂંટણ ઉપર હાથ, નીચે નજર. أعوذ بالله من الشيطان الرجيم. I seek refuge in Allah from Satan, the accused. Bismillahirrahmanirrahim. In the name of Allah, the most gracious, the most merciful. الله لا إله إلا هو الحي القيوم. Allah, there is no God but He, the alive, the all-sustaining. لا تأخذه سنة ولا نوم. Neither does overtakes him nor sleep. له ما في السماوات وما في الأرض. To him belongs what is in the heavens and what is on the earth. ما ذا الذي يشفع عنده إلا بإذنه. Who can interest with him without his permission? يعلم ما بين أيديهم وما خلفهم. He knows what is before them and what is behind them. ولا يحيطون بشيء من علمه إلا بما شاء. And then encompass nothing of his knowledge except what he wills. وسع كرسيه السماوات والأرض. His kursi means chair extends to the heavens and to the earth. ولا يؤوده حفظهما. And it does not weary him to look after them. وهو العلي العظيم. And he is the high, the supreme. صدق الله العظيم. सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर. तेरी है ज़मीन तेरा आसमां, तू बड़ा मेहरबान तू बख्शिश कर. सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर. तेरी है ज़मीन तेरा आसमां, तेरी मर्जी से ऐ मालिक हम इस दुनिया में आए हैं. तेरी रहमत से हम सब ने ये जिस्मो जान पाए हैं. तू अपनी नजर हम पर रखना, हाल में है ये खबर रखना. तेरी है ज़मीन तेरा आसमां, तू बड़ा मेहरबान तू बख्शिश कर. सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर. तेरी है ज़मीन तेरा आसमां, तू चाहे तो हमें रखे, तू चाहे तो हमें मारे. तेरे आगे झुका के सर खड़े हैं आज हम सारे. ओ सबसे बड़ी ताकत वाले, तू चाहे तो हर आफत टाले. तेरी है ज़मीन तेरा आसमां, तू बड़ा मेहरबान तू बख्शिश कर. सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर. तेरी है ज़मीन तेरा आसमां, तू बड़ा मेहरबान तू बख्शिश कर. सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर. तेरी है ज़मीन तेरा आसमां, तू बड़ा मेहरबान तू बख्शिश कर. सभी का है तू, सभी तेरे, खुदा मेरे तू बख्शिश कर.
આજના સમાચાર તારીખ 19 સપ્ટેમ્બર 2024 વાર ગુરુ વડોદરામાં પૂરથી બચાવવા કામ શરૂ વિશ્વામિત્રીનો ડ્રોન શરૂ થશે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો બીજો ધડાકો ખાંડ રોડ ચોકડીએ સડક ભંગ કરી ભાજપ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું બારડોલીમાં ગેરકાયદેસર તમાકુનો જથ્થો ઝડપાયો સમાચાર નંબર 4 સુરતમાં ડિગ્રી વગરના ડોક્ટરનો રાફડો ફાટ્યો સમાચાર નંબર 5 અમેરિકાના નિર્ણયથી ભારતીય શેર બજારમાં તેજી સમાચાર નંબર 6 ધ ટંકારિયા હાઈસ્કૂલ ટંકારિયામાં ધ એડ્યુ એક્સપો કાર્યક્રમની શરૂઆત अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु આજના સુવિચાર નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે આ કાવ્ય પંક્તિમાં કવિ આપણને કહેવા માંગે છે કે જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય છે તો આપણે સફળ થવાની આશાથી જ કરીએ છીએ પરંતુ કેટલીક વાર એવું બને છે કે આપણે અમુક કાર્યમાં નિષ્ફળ બની જઈએ છીએ અને નિષ્ફળ થવાના કારણથી આપણે ઉદાસ થઈએ છીએ તો મિત્રો ઉદાસ થવાને બદલે આપણે નિષ્ફળ થવાના કારણો શોધવા જઈએ આપણે જ્યારે કોઈ વખત પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થઈએ છીએ તો આપણે ઉદાસ થઈએ છીએ પરંતુ જો એ નાપાસ થવાના કારણો શોધવા જોઈએ શું મેં એ વિષયમાં મહેનત ઓછી કરી હતી શું એ વિષય મને બરાબર સમજાયો ન હતો તેના કારણો શોધીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નિષ્ફળતાના બીજા પ્રસંગોમાં આપણે કરોડિયાનું ઉદાહરણ લેવું જોઈએ થેન્ક યુ अस्सलामु अलैकुम આજે ટંકારિયા હાઈસ્કૂલમાં એજ્યુ એક્સપો એટલે કે તમામ વિષયોની વિવિધ કૃતિઓનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે ત્યારે આજના આ કાર્યક્રમના અધ્યક્ષ એવા શાળાના માનદ મંત્રી શ્રી અબ્દુલ સાહેબ ભુતાવાલા કે જેઓ હર હંમેશ શાળા સમાજનો વિકાસ શાળાના ભણતા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ એજ્યુકેશન મળે શ્રેષ્ઠ એજ્યુકેશન સાથે શાળા સંસ્કાર મળે એવા ચિંતિત છે એવા માનદ મંત્રી શ્રી અબ્દુલ સાહેબનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ સાહેબને ગઈકાલે ઇન્વિટેશન આપવા માટે આપણા સ્ટાફ ગયો તો એવું કહ્યું તો ઘરનો કહેવાય પરિવાર કહેવાય હા તમે પરિવારના મોભી અને આજે બદલાતી પરિસ્થિતિ બદલાતા પ્રવાહો અને વિજ્ઞાનની માંગ બાળકોની માંગને આધારે આ જે એક્ઝિબિશનમાં કંઈક નવો ફેરફાર છે તેના પ્રેરક એવા મોહસિન સાહેબ ભરૂચવાળા અને જાવેદ સાહેબને જાય છે પરિવર્તન એ કુદરતનો નિયમ છે આપણે જાણીએ છીએ કે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ બદલાવ જોવા મળતો હોય છે અને એના હેતુથી ઐતિહાસિક ક્ષેત્રે કલા અને સંસ્કૃતિમાં આપણા માનસ પરથી અલિપ્ત થતી જાય છે તેને પુનઃ પ્રસ્તાવિત કરવાનો પ્રયાસ એનું ડેમોન્સ્ટ્રેશનનો શ્રેય ફરજાનાબેન સેનાઝબેન અને એની ટીમને ફાળે જાય છે ત્યારબાદ આપણે જાણીએ છીએ કે અવનવી મેજિક ટ્રીક વિશે પણ આપણા માહિતગાર છે એ મેજિક ટ્રીકની અંદર આ એક્ઝિબિશનમાં અદ્રશ્ય સ્વરૂપમાંથી દ્રશ્ય સ્વરૂપમાં રૂપાંતર જે જોવા મળશે તેનો શ્રેય સુફિયાન સાહેબ અને એની ટીમને જાય છે આ પ્રદર્શન જે કેન્દ્ર સ્થાને છે એવા બાળકોને તે કઈ રીતે ભૂલી શકાય એક બાજુ શિક્ષણ કાર્ય ચાલુ છે તેનું હોમવર્ક ને બધું કામ કરવાનું હોય તેની સાથે સાથે એકમ કસોટી એની તૈયારી કરવાની હોય તેની સાથે સાથે આ શાળામાં ઇતર પ્રવૃત્તિ સ્વરૂપે જે વિવિધ સ્પર્ધાઓનું આયોજન છે એ આયોજનમાં પાછો ભાગ લેવો અને આ એક્ઝિબિશન માટે પૂર્વ તૈયારી કરવી એ ખરેખર મુશ્કેલી ભરી છે છતાં
અમારા બાળકોએ ભાગ લીધો એ ખરેખર કાબિલ તારીફ છે. વિદ્યાર્થી મિત્રો, મારા બાળકો જાણે જ છે કે ડિફિકલ્ટ રોડ લીડ્સ બ્યુટીફુલ ડેસ્ટિનેશન. એ બાળકો એવું પણ માને છે કે વિધાઉટ ટ્રબલ વી કેન નોટ રીચ અવર ડેસ્ટિનેશન. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે આ પ્રદર્શનને નિહાળશો, મહેમાનો એ પ્રદર્શનને નિહાળશો, તેમાં બાળકની મહેનત અને લગન જરૂર જોશો અને છેલ્લે તમે સ્વીકારશો કે જે લોકો परसेवाने शाही से कहिए तो जे लोगों पसीने की शाही से लिखते हैं अपने इरादे, जो लोग पसीने की शाही से लिखते हैं अपने इरादे, उनके मुकद्दर के पन्ने कभी खाली नहीं रहते. अंत में બે ચાર પંક્તિ મેં જાતે પણ બનાવેલ છે, એ પણ કહીશ કે જે લોકો મહેનત ને કરે છે પ્યાર, તેને પ્રગટીને નહીં આવે દુનિયાની દીવાર. એમના માટે શું ગુરુવાર અને રવિવાર? એટલે જ એ લોકોના હૃદયમાંથી હંમેશા વિસ્તરતા રહેશે સવાર. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, ખાલી 2-3 મિનિટ થોડું સહન કરી લેજો. આપણો હોલ એકચ્યુઅલી ફૂલ છે, એટલા માટે જ આપણે આજે તમને તડકામાં બેસાડવા પડ્યા છે. પણ સાહેબે કહ્યું ને કે પરસેવાની જે મહેનત થઈ હોય, જે મહેનતમાં પરસેવો પડ્યો હોય ને, એ એળે નથી જતી. એટલે ઇન્શાલ્લાહ એળે નહીં જાય, એટલે પરસેવો પાડવો જરૂરી હતો. મિત્રો, સહી સાહેબ આ બાજુથી આવજો. કેટલાક વાલી મિત્રો પણ પ્રાર્થના શરૂ થઈ પછી આવ્યા છે, તો તેમનું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. અને એ જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમને પણ આપણે અભિનંદન આપીએ કે આપના વાલી ખૂબ એક્ટિવ છે અને આવ્યા. સાથે આપણા રિટાયર્ડ શિક્ષક અને કંબોલી હાઈસ્કૂલના પ્રમુખ શ્રી સહીદ સાહેબ પાસે આવી રહ્યા છે, તેમનું પણ આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. હવે મુશ્તાક સાહેબને હું કહીશ કે આભાર વિધિ ટૂંકમાં, એકદમ ટૂંકમાં બતાવે. अस्सलाम वालेकुम. ગરમી પુષ્કળ છે એટલે બિલકુલ શોર્ટમાં બતાવી દઉં છું. આ પ્રોગ્રામના અબ્દુલ સાહેબ આ તાપની અંદર તપીને બેઠેલા છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબે, આપણે ગુલામ સાહેબે આ આખું આયોજન કર્યું અને બહુ જ મહેનતથી બધાએ કામ કર્યું છે. પણ આ આયોજન જે થયું છે એના માટે હું ગુલામ સાહેબને આભાર માનું છું. આની અંદર સિદ્દીક સાહેબ છે, તસ્લીમબેન છે, જાવીદ સાહેબ છે અને સમગ્ર સાયન્સ ટીચર જે મહેનત કરેલી છે, જે બધું એકત્રીકરણ કરેલું છે, એમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ બધા ટીચરોએ પુષ્કળ મહેનત કરેલી છે. એ તમામ શિક્ષકોનો હું આભાર માનું છું. અને છેલ્લે મારા માટે એક ગૌરવની વાત છે કે મારી પાસે ભણેલી મારી દીકરીઓ આજે અહીં આગળ નિર્ણાયક તરીકે હાજર છે. એવા રિઝવાના રેખડા બેન, સાજેદા બેન, સાહિના બા, સબાના બેન, ત્યાર પછી સિદ્ધપણ સ્કૂલમાંથી આવેલા આતેકાબેન અને સલીમ સાહેબ ચોકસી. સારી બાબત છે. મને આજે એવું થાય છે કે કાલે આ છોકરીઓ સામુ બેસતી હતી, આજે ટોટલ મલેક સાહેબ અને ગુલામ સાહેબે કરેલી છે. બીજું, છોકરાઓએ પુષ્કળ મહેનત કરી છે, ત્યારે આપણા કામયાબી તરફ જઈએ છીએ. વધારે સમય ના લેતા
લો શહીદભાઈ આવો લો આવો, આના પર સ્પ્રે મારો આવો સાહેબ આવો સરપંચ સાહેબ લો આપણી લેબમાં કેમિકલ બનાવીને આઈડિયા કર્યો છે લો મુસ્તાક સાહેબ સિદ્દીક સાહેબ સિદ્દીક સાહેબ મુસ્તાક સાહેબ આવો સાહેબ લો જો આના પર મારો સ્પ્રે એકદમ ડાર્ક જશે હા હા જેટલું મારશો એટલું વધારે ડાર્ક થશે આ સ્ટુડન્ટ્સે કેમિકલનો ઉપયોગ કરીને આ બનાવ્યું મારો હા જેટલું મારશો ને એટલું થશે બનેલો છે ને આ સિક્કો આપણે અહીં સ્ટારનું નિશાન છે તો આપણે કહી શકીએ કે આ સિક્કો આપણે હૈદરાબાદમાં બનેલો છે એવી જ રીતે આ સિક્કા પર ડાયમંડનું નિશાન આગળ છે તો આ સિક્કો મુંબઈમાં બનેલો છે ને આ સિક્કા પર ડોટનું નિશાન છે તો તે નોઈડામાં બનેલો છે ત્યાર પછી આપણે આવી પેપર કરન્સી જેનાથી હવે આપણે પહેલા પાર્ટર પછી ડિજિટલ જેને કે આપણને હવે ભય નથી કે પૈસા ખોવાઈ જાય આ BOI બેંક છે બેંક ઓફ ઇન્ડિયા એન્ટર થતા જ પાર્કિંગ છે જેમાં ગાડીઓનું પાર્કિંગ થાય છે એન્ટર થતા આ બેંક મેનેજરની કેબિન છે અને આ લોકર રૂમ છે જેમાં દસ્તાવેજ અથવા આપણી કિંમતી વસ્તુ મૂકવામાં આવે છે જેની એક ચાવી બેંક પાસે રહે છે અને એક ચાવી કસ્ટમર પાસે રહે છે આ છે કેશિયર છે જેમાં પૈસા ઉપાડવા અથવા પૈસા જમા કરાવવામાં આવે છે અને આ છે ઇન્ક્વાયરી ટેબલ્સ છે અને જેના ઘણા બધા કાર્યો કરે છે બેંક તેમાંથી મુખ્ય કાર્યો હું જણાવું છું જેમાંથી થાપણો સ્વીકારવી જે બેંકમાં વ્યક્તિની વપરાયેલી રકમ બેંકમાં જમા કરે છે અને બેંકની સૌથી મોટી જવાબદારી એ હોય છે કે થાપણદાર અથવા વ્યક્તિ જે રકમ જમા કરે છે તેનો વિશ્વાસ રાખી તેના રકમની સલામતી રાખે જેવી રીતે અને બીજું ધિરાણ કરે છે બેંક ઘણી બધી થાપણોનું ધિરાણ કરે છે અને જે બે રીતે ધિરાણ કરે છે એક તો લોન દ્વારા અને બીજું છે ઓવરડ્રાફ્ટ દ્વારા લોન એ ટૂંકા ગાળાની હોય છે અને તેમાંથી ઘણી બધી લોન હોય છે હોમ લોન એજ્યુકેશન લોન ઓટો લોન ઘણી બધી લોન હોય છે ઓવરડ્રાફ્ટ એટલે કે આપણા ખાતામાં જેટલી રકમ હોય તેના કરતા વધારે રકમ ઉપાડવાની જે સગવડ આપે તેને ઓવરડ્રાફ્ટ કહે છે અને તેનો સમય નિશ્ચિત આપી જ આપે કે આ જ સમયમાં આટલી રકમ ઉપાડી શકાય તેને કેશ ક્રેડિટ કહેવાય રોકાણ કરવું એટલે બેંકની મૂડી અથવા તો તેના થાપણો કરતા ઓછી રકમ ની ધિરાણ કરે અને બેંકની રકમ ધિરાણ કરે તો તેને રોકાણ કરે છે ઉપયોગ થાય છે જેમાંથી અકાઉન્ટ નંબર તેમાંથી નામ વ્યક્તિનું નામ અથવા હવે તમારા પૈસા પ્રિન્સિપલ સરના નામથી તમે પૈસા લેવા જાઓ છો તો તમારું પ્રિન્સિપલ સરનું જ નામ આવશે તમારું નામ નહીં આવે સિગ્નેચર પણ તમારી જ આવશે જો કે આગળ ઇન્ક્વાયરી કરવામાં આવે કે સરના ખાતામાંથી પૈસા લઈ ગયા હતા તો કોણ લઈ ગયો તો તમારું નામ આવે એટલા માટે તમારી સિગ્નેચર પર પાછળ કરવામાં આવે છે ઉદાહરણ વ્યક્તિને એટીએમ ની સગવડ મળી શકે છે એટીએમ એક મશીન છે એટીએમ નું ફૂલ ફોર્મ ઓટોમેટેડ ટેલર મશીન છે
તેમાં ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા નાણાં ઉપાડી શકાય છે. ક્રેડિટ કાર્ડ ખાતેદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિ બેંકને અરજી કરી ક્રેડિટ કાર્ડની માંગણી કરી શકે છે. બેંક જે તે વ્યક્તિની શરતનો પદ્ધતિસર અભ્યાસ કરી તે વ્યક્તિની દેવું ચૂકવવાની ક્ષમતા નક્કી કરે છે. પછી બેંક તે વ્યક્તિને ક્રેડિટ કાર્ડ આપે છે. ડેબિટ કાર્ડ જ્યાં ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની સગવડ હોય છે ત્યાં ડેબિટ કાર્ડનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે કોઈ દુકાને જઈએ છીએ ત્યાં આપણે ડેબિટ ખરીદી કર્યા પછી ડેબિટ કાર્ડ આપવું પડે છે. ડેબિટ કાર્ડ આવે છે પણ આપણા બેંકમાં પૈસા ના હોય તેમ છતાં પે કરવું ક્રેડિટ કાર્ડ વર્કિંગ મોડેલ તો બેંક એટલે શું? તો સામાન્ય ભાષામાં કહીએ તો બેન્કિંગ સેવા આપતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. અને વિસ્તૃત અર્થમાં કહીએ તો માંગે ત્યારે પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી જાહેર જનતાની બચતોને થાપણ તરીકે સ્વીકારનારી ધંધાદારી પેઢીને બેંક કહેવામાં આવે છે. બેંકનું અર્થતંત્રમાં ખૂબ મહત્વ છે. બેંક આપણને ઘણી રીતે ઉપયોગી છે અને બેંક આપણને ઘણા લાભો આપે છે. પરંતુ કેટલીક વાર આપણી પાસે એ માહિતી નથી હોતી કે લાભોનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો, એ કઈ રીતે તેનો ઉપયોગ કરવો. તો ચાલો આપણને બેંકમાં આપણે પૈસા જમા કરાવી શકીએ છીએ, ઉપાડી પણ શકીએ છીએ, ખાતું ખોલાવી શકીએ છીએ. તો આજે હું તમને બેંકમાં કઈ રીતે પૈસા જમા કરાવવા તે વિશે માહિતી આપીશ. જેવી રીતે આપણે ઓનલાઈન જ્યારે પૈસાનું ટ્રાન્સફર કરતા હોઈએ છીએ ત્યારે યુપીઆઈ કોડ દ્વારા કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે રોકડમાં પૈસાની લેવડ દેવડ કરવી હોય ત્યારે આપણે બેંકમાં એક ફોર્મ ભરવાનું હોય છે. જે ફોર્મ આપણે ભરવું પડે છે અને તેના પર જે માહિતી હોય છે તે બધી ધ્યાનથી ભરવાની હોય છે. તો મારી પાસે બેંક ઓફ બરોડાનો નમૂનો છે. તેમાં પૈસા કઈ રીતે જમા કરાવવા તે વિશે હું માહિતી તમને આપીશ. સૌ પ્રથમ બેંક ઓફ બરોડામાં આપણે જઈશું તો આપણી પાસે એક ફોર્મ આપશે. તે ફોર્મમાં આપણે જે દિવસે પૈસા જમા કરાવવા જઈએ છીએ તે દિવસની તારીખ લખવાની હોય છે. ત્યારબાદ જે શાખામાં આપણા પૈસા જમા કરાવવાના છે તે શાખાનું નામ લખવાનું. આપણી પાસે બેંક ઓફ બરોડાનો નમૂનો છે તે માટે આપણે અહીંયા બેંક ઓફ બરોડા લખશું. જો આપણે એસબીઆઈમાં પૈસા જમા કરાવવા જતા હોય તો એચડીએફસીમાં જતા હોય, એસબીઆઈમાં જતા હોય તો આપણે તે બેંકની શાખાનું નામ લખશું. ત્યારબાદ અહીંયા એકાઉન્ટ હોલ્ડરનું નામ લખવાનું. જે વ્યક્તિનું બેંકમાં ખાતું હોય તે વ્યક્તિનું પૂરું નામ લખવાનું આવે છે. ત્યારબાદ અકાઉન્ટ નંબર લખવાનો હોય છે. આ નંબર લખતી વખતે આપણે ધ્યાન રાખવું પડે છે કારણ કે જરીક આગળ પાછળ થાય તો તેમાં પ્રોબ્લેમ થઈ શકે છે. ત્યારબાદ આપણે જેટલા રૂપિયા જમા કરાવવાના છે તે રૂપિયા અહીંયા આંકડામાં અને તે જ રૂપિયા અહીંયા શબ્દમાં લખવાના છે. જે રીતે આપણે 20,000 રૂપિયા જમા કરાવવા જઈએ છીએ તો આપણે અહીંયા 20,000 આંકડામાં અને શબ્દમાં 20,000 લખવાના. ત્યારબાદ આપણે જયારે પૈસા જમા કરાવવા જઈએ છીએ ત્યારે અલગ અલગ નોટો હોય છે. જ્યારે આપણે 20,000 જમા કરાવ્યા છે તો 2,000 ની 8 નોટો છે અને 500 ની 4 નોટો છે. તો અહીંયા તે વિશે માહિતી લખવાની રહેશે. કઈ નોટોના કેટલા એ છે તે લખવાનું રહેશે. ત્યારબાદ જે પૈસા જમા કરાવવા જાય છે તેને સિગ્નેચર કરાવવાનું હોય છે. અહીંયા અકાઉન્ટનો તમારો કયા પ્રકારનો અકાઉન્ટ તમે ખોલાવ્યું છે તે અકાઉન્ટ લખવાનું. જ્યારે આપણી પાસે ચેક હોય છે ત્યારે આપણે રોકડમાં જમા કરાવવા ના જઈએ અને ચેક હોય ત્યારે આપણે અહીંયા પહેલા સૌ પ્રથમ મોબાઈલ નંબર લખવાનો હોય છે. તેથી જો કોઈ પ્રોબ્લેમ થાય તો તે તમને જાણ કરી શકે. ત્યારબાદ અકાઉન્ટ હોલ્ડરનું નામ લખવાનું છે. ત્યારબાદ અકાઉન્ટ હોલ્ડરના ખાતાનો નંબર લખવાનો હોય છે. આપણી પાસે ચેક હોય, આપણે જ્યારે ચેક દ્વારા પૈસા જમા કરાવવા જઈએ તો પહેલા અહીંયા જે વ્યક્તિને ચેક મળ્યો હોય તે વ્યક્તિનું નામ લખવાનું, કેટલા રૂપિયા તે જમા કરાવે છે તે શબ્દોમાં લખવાના અને તે જ આંકડામાં લખવાના. અહીંયા તારીખ લખવાની અને તે વ્યક્તિને સહી કરાવવાની. અને ત્યાર પછી તે કઈ બેંકનો ચેક છે આપણી પાસે તે બેંકનું નામ લખવાનું, બેંકનો નંબર લખવાનો અને તારીખ લખવાની. ત્યારબાદ ટોટલ તમે કેટલા રૂપિયા જમા કરાવો છો તે રકમ અહીંયા લખવાની અને તેનો નંબર લખવાનો આવે છે. પાન કાર્ડનો નંબર લખવાનો હોય છે. ત્યારબાદ આ તમારે બેંકમાં આપવાનું હોય છે જેથી બેંક તેમને અહીં સિક્કો મારશે અને આ તેમની પાસે રાખીને આ તમને સાબિતી માટે કે મેં પૈસા બેંકમાં જમા કરાવ્યા છે. તેથી અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મારું નામ આયશા અનવર પંડ્યા છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મારી પેઢીનું નામ છે ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ એ સિંચાઈની એક વિશિષ્ટ પદ્ધતિ છે જેમાં પાણી અને ખાતરનો બચાવ થાય છે. આ પદ્ધતિના કાર્ય કરવા માટે વાલ, પાઇપ,
ટાંકી વગેરેની જરૂર પડે છે. આ છે આપણું સિંચાઈ પદ્ધતિ માટેનું એક માધ્યમ જેમાં પાણી ભરવામાં આવે છે. પાઇપ દ્વારા આ પાણી ખાતરની ટાંકી અને પાણીની ટાંકીમાં પ્રવેશ મેળવે છે. પ્રવેશ મેળવ્યા બાદ તે આ કાળા પ્લાસ્ટિકની પાઇપ સ્વરૂપે કાળામાંથી મુખ્ય પાકને મળી રહે છે, જેથી પાણીનો ખૂબ બચાવ થાય છે અને ખાતરનો પણ ખૂબ બચાવ થાય છે. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મારું નામ હુમેરા શોએબ કોટિયા છે અને હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે મારી કૃતિનું નામ શ્વસન તંત્ર છે. જ્યારે આપણે બંને ફેફસા છાતીમાં હૃદયના બંને બાજુ આવેલા હોય છે, તેમાંથી ડાબું ફેફસું જમણા ફેફસા કરતા નાનું હોય છે, કારણ કે તે હૃદયમાં જગ્યા બનાવે છે બંને ફેફસા હવાની નાની થેલીઓ ધરાવે છે. તેને એલ્વેઓલી કહેવામાં આવે છે. એલ્વેઓલી એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદ્ભુત સક્ષમ બનાવે છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસ આપણા મોં અને નાક દ્વારા શ્વાસ નળીમાં જાય છે. શ્વાસ નળી 2 ભાગોમાં વિભાજિત છે. તેને બ્રોન્કી કહેવામાં આવે છે અને તે અંતે એલ્વેઓલીમાં સમાપ્ત થાય છે ઓક્સિજનનો વિનિમય. જ્યારે એલ્વેઓલી એ ઓક્સિજન લોહીમાં પ્રવેશે છે અને કાર્બન ડાયોક્સાઇડ એ શરીરની બહાર નીકળે છે. અને જ્યારે આપણે શ્વાસ છોડીએ છીએ ત્યારે તે શ્વાસ કાર્બન ડાયોક્સાઇડ દ્વારા શરીર અને મોંમાંથી બહાર નીકળી જાય છે. अस्सलाम वालेकुम. माરું નામ છે જેડ દિવાન. મેં આજે આ 10 સુધી લઈને આવ્યો છું. આમ મેં પહેલા કાગળ લાવ્યા છે, પત્તા લાવ્યા છે, જેના અંદર મેં આ પાણી નાખું છું. તેને આ કાગળમાંથી એટીમાંથી લૂ મળી જઈને શુદ્ધ પાણી નીકળશે. આશા રાખું છું. આ ફિલ્ટર કરવાની જરૂર પડતી નથી. લોકો બધા ફિલ્ટર કરીને પીએ છે. આ કશું મોટર અને એના વગર આપણે શુદ્ધ પાણી મેળવી શકીએ છીએ. અસલામુ અલૈકુમ. મારું નામ આપણે જીવન સંચાવલા છે. હું ધોરણ 9માં ભણું છું. મારા પ્રોજેક્ટનું નામ છે સૂર્યગ્રહણ. આ છે સૂર્ય, આ છે પૃથ્વી અને આ છે ચંદ્ર. સૂર્યગ્રહણ પ્રાકૃતિક ઘટના છે. સૂર્યગ્રહણ પ્રાકૃતિક ઘટના છે. સૂર્યગ્રહણના અંધકાર છવાઈ જાય છે અને જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક રેખામાં આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ 7.5 મિનિટમાં થાય છે. સૂર્યગ્રહણ 7.5 મિનિટમાં થાય છે. સૂર્યગ્રહણ આપણા આંખમાં પડે છે તો આપણા આંખને નુકસાન થઈ શકે છે. મારું નામ સુહાના કેપ્ટન છે અને મારું નામ કાવ્યા. અમારા પ્રોજેક્ટનું નામ સોલાર સિસ્ટમ છે. અમારો વિષય છે વિજ્ઞાન. અમે ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. સૂર્યની આજુબાજુ પરિક્રમા કરતા ગ્રહોની માહિતી આમાં મેળવીએ તો આ ગ્રહ છે પૃથ્વી, શુક્ર, મંગળ, બુધ, શનિ, યુરેનસ અને ગુરુ. જેમાં આપણે આજે જાણીએ છીએ કે આજે ધ ટંકારિયા હાઈસ્કૂલ ટંકારિયામાં એક્ઝિબિશનનો પ્રોગ્રામ છે, જેમાં અમે બાળકોમાં અભ્યાસ કરીએ છીએ અને અમારો BA સબ્જેક્ટ રિલેટેડનો પ્રોજેક્ટ છે. અમારા સબ્જેક્ટ આજે બેંક છે. સૌપ્રથમ બેંક એટલે શું? તો બેંક એટલે બેન્કિંગ સેવા આપતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે. અને જો વિસ્તૃત શબ્દોમાં કહીએ તો માંગવામાં આવે ત્યારે પરત કરવાના હેતુથી, શરતે ધિરાણ કરવાના હેતુથી જાહેર જનતાની બચતોને થાપણો તરીકે સ્વીકારનારી ધંધાદારી પેઢીને બેંક કહેવામાં આવે છે. બેંકનું અર્થતંત્રમાં ઘણું મહત્વ છે. બેંક આપણને ઘણી સેવાઓ આપે છે, ઘણી મદદ કરે છે. તો ચાલો તેના વિશે આપણે આગળ માહિતી મારી ટીમ દ્વારા આપશે. સૌપ્રથમ ખાતાના પ્રકારો વિશે કેશિયર સમજાવશે. મારું નામ છે મિસબા વડવાલા અને બેંકના અર્થમાં કહીએ તો હું આજના માટે કેશિયર બની છું અને આજના માટે કેશિયર બની છું અને મારો ટોપિક છે બેંકના ખાતાના પ્રકારો.
બચત ખાતું એ વ્યક્તિઓ ટૂંકા ગાળા માટે બચત કરવાના હેતુથી કરવામાં આવે છે, જેમાં બેંક આપણને વ્યાજ ચૂકવે છે. તેના પર અમુક ચાર્જીસ વસૂલ પણ કરવામાં આવે છે. ચાલુ ખાતું વ્યક્તિઓ, ધંધાદારી પેઢીઓ અને ધંધાના નામ પર ખોલાવવામાં આવે છે, જેમાં આપણને વ્યાજ મળતું નથી, પરંતુ તેને લાંબા ગાળા માટે આપણે તેનું સેવિંગ પણ કરી શકીએ છીએ. ચાલુ ખાતામાં આપણને ઘણી સેવાઓ પણ આપવામાં આવે છે. પગાર ખાતું એ કંપની દ્વારા ખોલાવવામાં આવે છે. તે સેવિંગ ખાતા જેમ જ હોય છે. તેમાં દર મહિને આપણો પગાર સેવ થતો હોય છે. તેમાં આપણને નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા વગેરેથી આપણે તેનો ઉપાડ પણ કરી શકીએ છીએ. વગેરે માહિતી આપણને ક્લાસ સમજાવશે. મારું નામ છે નાઝિયા. મારું નામ છે નાઝિયા. હું આજે જો આપણે બેંકની ભાષામાં કહીએ તો આજે હું ક્લાર્ક તરીકે બની છું. આજે તેમાં હું બેન્કિંગ સેવાઓ વિશે તમને કંઈક સમજાવીશ. બેન્કિંગ સેવાઓમાં રોકાણોની સેવાઓ, જેમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક્સ, બોન્ડ્સ, વીમો, વેલ્થ મેનેજમેન્ટ તરીકેની અન્ય સેવાઓ જે રોકાણો તરીકે ઓળખવામાં આવે છે. અન્ય સેવાઓ જેમાં એટીએમ ની સેવાઓ, લોકરની સુવિધાઓ, બિલની ચુકવણી, ફોરેક્સ સેવાઓ, મુસાફરીની સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ તમને ચુકવણીની સેવાઓ વિશે સાજિયા પટાવાળા એકાઉન્ટન્ટ 1 સમજાવશે. અસલામુઅલૈકુમ. મારું નામ છે સાજિયા પટાવાલા, અને જો બેંકની ભાષામાં કહીએ તો આજે હું એકાઉન્ટન્ટ નંબર 1 બની છું. એકાઉન્ટન્ટ નંબર તરીકેની મુખ્ય જવાબદારીઓ હોય છે કરવેરા અને ઓડિટિંગ. કરવેરા, ટેક્સ રિટર્ન તૈયાર કરવું અને ફાઇલ કરવું. ઓડિટિંગ, આંતરિક અને બાહ્ય ઓડિટો હાથ ધરવા. બેંક આપણને સેવાઓ આપતી હોય છે, જેવી કે આપણને ક્લાર્કે સમજાવી તેમાં ચુકવણીની સેવા હોય છે. ચુકવણીની સેવાઓ એટીએમ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા અને ક્રેડિટ કાર્ડ દ્વારા આપણને આપવામાં આવે છે. ફર્સ્ટ આપણે એટીએમ મશીનમાં જઈ આપણે એટીએમ ને પેલા દાખલ કરવો. ત્યારબાદ જ્યાં સુધી તેને હટાવો નહીં, જ્યાં સુધી તેની કામ પૂર્ણ ન થાય. ત્યારબાદ આપણને લેંગ્વેજ સિલેક્ટ કરવા કહે છે. તેમાં લેંગ્વેજમાં આવે છે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. જો આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરીએ તો એન્ટર એની નંબર 10 for age, એટલે કે 10 થી લઈને 99 સુધીમાં કોઈ પણ સંખ્યા દાખલ કરો. એક્ઝામ્પલ તરીકે આપણે 55 તેનામાં દાખલ કરીએ છીએ. ત્યારબાદ આપણને યસ અને નો નો મેસેજ આવે છે, તો આપણે તેનામાં યસ દાખલ કરીએ તો ત્યારબાદ આપણને આપણો પિન દાખલ કરવા કહે છે. ત્યારબાદ આપણે આપણો પિન દાખલ કરીએ છીએ. ત્યારબાદ પ્લીઝ ચૂઝ બેન્કિંગ. ત્યારબાદ આપણને ઘણા બધા ઓપ્શન આવે છે, તેમાંથી આપણે બેંક સિલેક્ટ કરીએ તો બેંક વિથડ્રોલ ક્લિક કરવાથી આપણે ખાતાના સેવિંગ એકાઉન્ટ પર જવું. સેવિંગ એકાઉન્ટ પર ક્લિક કરીને આપણને આપણી અમાઉન્ટ દાખલ કરવા કહે છે. તેનામાં આપણે કમસે કમ 500 અમાઉન્ટ ઉપાડી શકીએ છીએ. ત્યારબાદ આપણને યસ અને નો નો મેસેજ આવે છે, તેમાંથી આપણે યસ પર ક્લિક કરવાથી આપણને કહે છે કે પ્લીઝ વેટ પ્રોસેસિંગ, રાહ જોવા માટે આપણને સલાહ આપે છે. ત્યારબાદ પ્લીઝ કલેક્ટ કેશ એન્ડ ટેક યોર કાર્ડ. ત્યારબાદ આપણને આપણો કાર્ડ લઈ લેવા માટે સલાહ આપે છે. ત્યારબાદ આપણને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એટીએમ માંથી રોકડ ઉપાડવા, આપણે કોઈ ઓનલાઈન સ્ટોર પર જઈએ તો ત્યાંથી ઓનલાઈન ખરીદ કરવા, બિલ પે કરવા, વેપારીઓ પાસેથી કેશ મેળવવા. તેનો ઉપયોગ કઈ રીતે થાય? એટીએમમાં કાર્ડ દાખલ કરવો, ત્યારબાદ તેની પિન દાખલ કરવી, ત્યારબાદ વ્યવહારો પસંદ કરવો, ત્યારબાદ આપણને સ્ક્રીન પર જે સૂચનાઓ આપે તેને અનુસરવી. ત્યારબાદ ક્રેડિટ કાર્ડ ઓનલાઈન ખરીદી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. બિલ ચૂકવવા અથવા રોકડ અન્ય વસ્તુઓ મેળવવામાં ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ કઈ રીતે થાય? પહેલા કાર્ડ દાખલ કરવો, ત્યારબાદ પિન દાખલ કરવી, પછી ચુકવણીની પસંદગી કરવી, ત્યારબાદ બિલ ચૂકવો અથવા લઘુત્તમ ચુકવણીની બાકી હોય છે. તેની આગળની માહિતી એકાઉન્ટ નંબર 2 આપશે.
અસલામુઅલૈકુમ. મારું નામ ડેક બુશરા છે અને આજે હું અકાઉન્ટ નંબર 2 બની છું. અકાઉન્ટની ભાષામાં મારી મુખ્ય જવાબદારી જેવી કે નાણાકીય અહેવાલ, હિતધારકો માટે નાણાકીય અહેવાલ તૈયાર કરવા, પાલન, કાયદા અને નિયમોનું સુનિશ્ચિતપણે પાલન કરવું જોઈએ. બેંક આપણને વિવિધ સેવાઓ આપે છે અને એમાંથી એક લોનની સેવા છે. લોનના વિવિધ પ્રકાર છે જેવા કે વ્યક્તિગત લોન, શિક્ષણ લોન, ઓટો લોન, ગોલ્ડ લોન, કૃષિ લોન, બેંક એફડીની લોન, વીમા પ્રીમિયમની લોન જેવી વિવિધ ક્રેડિટ લોન જેવી વિવિધ સેવાઓ આપણને આપે છે. તો ચાલો હવે વ્યક્તિગત લોન. વ્યક્તિ કેટલીક વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવા માટે બેંક પાસેથી લોન લે છે, જેવી કે દેવાની ચૂકવણી માટે, ત્યાર પછી આપણી જરૂરિયાત વ્યક્તિની જે પર્સનલ જરૂરિયાતો હોય તેને પૂરી કરવા માટે, અથવા તો નાની મોટી વસ્તુઓ ખરીદવા માટે, અથવા આંતરરાષ્ટ્રીય જે પ્રવાસ જાય ત્યાં વ્યક્તિગત જરૂરિયાત માટે તે લોન લે છે. ત્યાર પછી જેની પાસે પૈસા આવી જાય ત્યારે તે લોન ચૂકવે છે બેંકને. ત્યાર પછી હોમ લોન. વ્યક્તિને પર્સનલ ઘર તો જોઈતું જ હોય છે, મકાનની જરૂર તો હોય જ છે. મકાનની જરૂરિયાત પણ ખૂબ મોટી છે, તેના માટે પૈસા પણ ખૂબ જ જોઈતા હોય છે. આ માટે આપણને બેંક હોમ લોનની ઓફર કરે છે. આથી આપણે બેંક પાસેથી હોમ લોન ખરીદે છે અને આપણું જ્યારે મકાન બની જાય, આપણી પાસે પૈસા આવી જાય આપણે બેંકને પૈસા રિટર્ન કરીએ છીએ અને પણ આપણે વ્યાજ પર ચૂકવવું પડે છે. ત્યાર પછી શિક્ષણ લોન. આજકાલ એજ્યુકેશન ખૂબ વધી રહ્યું છે, તો આપણને એજ્યુકેશન માટે લોનની જરૂર પડે છે. ગરીબ બાળક હોય, જેમને સારી રીતે ભણવું હોય, સ્વતંત્ર રીતે ભણવું હોય, તેમને શિક્ષણ લોનની જરૂર પડે છે. આથી બહાર જવા માટે સરકાર અને બેંક આપણને એજ્યુકેશન લોન આપે છે. તેથી પછી જયારે એજ્યુકેટ બની જાય, આપણે જોબ કરવા માંડીએ, પછી આપણે રિટર્ન પૈસા કરી દેવાના. ઓટો લોનમાં આપણે પસંદગીનું વાહન ખરીદી શકીએ છીએ. આપણે પસંદગીનું વાહન ખરીદી લઈએ, ત્યાર પછી આપણી પાસે જ્યારે રોજગારી આપણને મળી જાય પછી આપણે પૈસા રિટર્ન કરી દેવાના અને આપણને વ્યાજ પર ચૂકવવું પડે છે. જેટલું આપણે વ્યાજ કરવામાં મોડું કરશે એટલે આપણને વ્યાજ વધારે ચૂકવવું પડશે. ત્યાર પછી ગોલ્ડ લોન. આજકાલ ગોલ્ડ ઘણું મોંઘું બની ગયું છે. પહેલા જયારે બહુ જ મોંઘું બન્યું હતું ત્યારે ગોલ્ડ લોન એક લોકપ્રિય હતી, કેમ કે ગોલ્ડ આપણને ખરીદવું હોય તો ગોલ્ડ મોંઘું હતું એટલે ગોલ્ડ લોન લઈને આપણે ખરીદી શકીએ. કૃષિ લોન. આપણને ખેડૂતોને કૃષિ લોનની ખૂબ જરૂર પડે છે. બેંકનો જે ઇન્ટરેસ્ટ રેટ છે નોર્મલી 10.82 લઈને 18% પરંતુ જ્યારે તમારી પોતાની વસ્તુને તમારું ગોલ્ડ લેતા હોય તો એના રેશિયો અલગ હોય છે. એપ્રોક્સિમેટ 9% સ્ટાફ થાય તો તમારી પોતાનું ક્રેડિટ તમે જાણો છો તમે સાતવાર તમારી ક્રેડિટ સાથે ચૂકતા હોય એ વ્યાજ દર ઓછો થઈ જાય છે. આપણે લગભગ 7 લે છે એટલે આ એક ગોલ્ડ લોનની એક પ્રક્રિયા છે. એમાં બધાને એવી સમજો કે જ્યારે લોન એવી વસ્તુ છે કે લોન લેતા માણસ લે પરંતુ એને ચૂકવણીમાં એટલું એક્ટિવ રહેવું પડે છે કે જો ના એક્ટિવ રહે સમજી પહેલા આપણે એને લોન ના કરીએ એના પરિણામો ઘણા ગંભીર હોય છે. એમાં બેંક તમારી સાથે કોન્ટ્રાક્ટ ટાઈપ કરતી હોય છે અને એમાં લો એન્ડ ઓર્ડર બધા લખેલા હોય છે જેને ફોલો કરવાનું હોય છે. જેટલું આપણે એને લીડ કરીએ એટલું આપણને નુકસાન કરવું હોય છે. એટલે જ્યારે લોન લેવાની પ્રક્રિયામાંથી પાસ થાય માણસ એને કમ્પલસરી એના ફ્યુચર અને ઇન્કમ સોર્સ જોઈને હોય. જો મારી ઇન્કમ 1 લાખ રૂપિયા છે મહિને અને હું 25,000 કરી શકતો હોય તો એ જરૂર છે કે હું એફોર્ડ કરી શકીશ, પરંતુ જો મારી આવક નથી અને હું લોન એવી રીતના લઈ લઉં કે ચાલો અત્યારે મારું કામ નીકળી જશે પરંતુ એનો આવનાર સમય એ કામ તો નીકળી જશે પણ ભવિષ્ય અંધકારમય જશે કે એ લોનની રિકવરી કરી શકીએ નહીં. અને બેંકનું જે પછી વ્યાજનો જે રેશિયો છે એ દિવસે દિવસ ચક્રવૃદ્ધિ વ્યાજમાં એ કન્વર્ટ થતો હોય છે અને એ વ્યાજ એટલું બધું વધુ પ્રમાણમાં વધી જાય જેને લઈને એ માણસ મતલબ કે જેની સ્થિતિ સુધરવી જોઈએ એની સ્થિતિ ખરાબ થઈ જાય છે. એટલે લોન લેવા વાળાને ગંભીરતાથી વિચારવું જોઈએ અને ખરેખર જો એટલું કેપેબલ હોય તો તેને લેવી જોઈએ, નહીં કે ખાલી પોતાના નાના મોટા નવી ગાડી લેવી છે, નવી કાર લેવી છે, નવી બાઇક લેવી છે એને લોન લેવાની જરૂર નથી. જો તમારી પાસે વસ્તુ હોય આવક પર તમે નિભાવ કરો એ જરૂરી છે.
એટલે લોનમાં ડિપાર્ટમેન્ટમાં તમારે પહેલેથી મોકલી રાખવાનું. થેન્ક યુ વેરી મચ ફોર ઇન્ફોર્મેશન. બેંકની ભાષામાં કહે આજે હું મેનેજર. બેંક આપણને ઘણી બધી સેવાઓ આપે છે, પૈસા ઉપાડવા, પૈસા જમા કરવા, લોકરની સુવિધા, પરંતુ ઘણીવાર આપણી પાસે એ માહિતી નથી હોતી કે તેનો લાભ કઈ રીતે ઉઠાવવા, તેનો ઉપયોગ કઈ રીતે કરવો. તો આજે હું તમને બેંકમાં કઈ રીતે પૈસા જમા કરાવવા તે વિશે માહિતી આપીશ. અમારી પાસે બેંક ઓફ બરોડાના પૈસા જમા કરાવવાનો નમૂનો છે. તો સૌપ્રથમ આપણે બેંકમાં કઈ રીતે ફોર્મ ભરવું તે વિશે હું સમજાવીશ. સામાન્ય રીતે જ્યારે આપણે ઓનલાઈન પૈસાને ટ્રાન્સફર કરતા હોઈએ છીએ ત્યારે યુપીઆઈ કોડ દ્વારા કરીએ છીએ, પરંતુ જ્યારે રોકડ રકમમાં પૈસા જમા કરાવવા હોય કે ઉપાડ કરવા હોય ત્યારે આપણે બેંકમાંથી ફોર્મ લેવું પડે છે અને તેના પર માહિતી ભરવાની હોય છે. સામાન્ય રીતે બધી જ બેંકોમાં ડિટેલ બધી સેમ જ ભરવાની હોય છે, ખાલી થોડો નાનો મોટો ડિફરન્સ હોય છે. તો હું બેંક ઓફ બરોડામાં કઈ રીતે તમારે પૈસા જમા કરાવવાના તે વિશે માહિતી આપીશ. સૌપ્રથમ તમે જે દિવસે પૈસા જમા કરાવવા જાઓ છો તે દિવસની તારીખ લખવાની હોય છે. ત્યારબાદ તમે જે બેંકની શાખામાંથી પૈસા જમા કરાવવા જાઓ છો તે બેંકમાં લખવાનું. આપણે બેંક ઓફ બરોડામાં પૈસા જમા કરાવીએ છીએ, તેથી આપણે અહીંયા બેંક ઓફ બરોડા લખીશું. જો તમે SBI માં જાઓ તો SBI લખી શકો છો, HDFC માં જાઓ તો HDFC બેંક શાખાનું નામ લખી શકો છો. ત્યારબાદ જે વ્યક્તિ દ્વારા પૈસા ઉપાડવા જમા કરાવવામાં આવે છે, જે વ્યક્તિ જાતે જમા કરાવવા જાય છે તે વ્યક્તિનું પૂરું નામ લખવાનું હોય છે. જે એકાઉન્ટ હોલ્ડર છે એનું નામ છે, ડિપોઝિટરનું નામ નીચે આવે છે. ડિપોઝિટ કોઈ બી કરાવી શકે, એકાઉન્ટ હોલ્ડરનું નામ એકાઉન્ટ હોલ્ડર બે વસ્તુ ઉપર આવે છે. એટલે જેનો એકાઉન્ટ નંબર છે એનું જ નામ છે, નહીં કે ડિપોઝિટરનું નામ. માનો કે ગફુરભાઈનું એકાઉન્ટ છે, પૈસા જમા કરાવવા હું જાઉં, પણ એકાઉન્ટ આમનું છે, નામ એમનું લખાશે અને એકાઉન્ટ નંબર એમનો લખાશે. નીચે જે પછી સાઇન મારી થશે કે કોણે કરાય કે જાકીરભાઈ. આ રીતે. વેરી ગુડ. ત્યારબાદ અકાઉન્ટ નંબર. સાહેબ અહીંયા તો જીગી બોલાવો તમે. ગુજરાત રાજ્યના એને એક ફોર્મા ઉપર દોડી અને જમીન પર તૈયાર આ સુગરને એક ફોર્મા પર તૈયાર કરીને જમીન પર તૈયાર કરી એના પર પછી આ બધા રાજ્યો બતાવી કે રંગોળીના રંગો આ ભારતના રાજ્યો અને ભારતના પાડોશી દેશો છે અને ગુજરાતના બધા જિલ્લા. આપણા 4 વેદો છે અને આપણા ભારતના કુલ 28 રાજ્યો છે. આ એના 5 નગર છે અને આ કુલ વર્ષ એના રાજ્યો વંચાય. આ 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એના 5 નગર છે અને કુલ રાજ્યો વંચાય. આ રાષ્ટ્રીય પ્રતીકો છે. રાજ્ય છે અને તેના પાટનગર છે. મતલબ કે આપણે ગુજરાતમાં મૂકશું તો તે ગાંધીનગર પર સિગ્નલ આપશે. ઉત્તરાખંડ પર મૂકશું દેહરાદૂન અને સિગ્નલ આપશે. દેહરાદૂન છે. આ દિલ્હીમાં આવેલ લાલ કિલ્લો જે આપણા ઐતિહાસિક વારસાના સ્થળ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે.
કુતુબ મિનાર દિલ્હીમાં આવેલા સલ્તનત કાલીનના સ્થાપત્ય કર્યું હતું. તેનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. જે ગુલામ મુગલ બિંદર ઊંચી છે અને તેનો ઘેરાવો 13.75 ઘેરાવો છે. આ તાજમહેલ આગ્રામાં આવેલો છે, જે શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં બનાવ્યો હતો, જેને આપણે બધા સારી રીતે ઓળખીએ છીએ. જામા મસ્જિદ અમદાવાદના 3 દરવાજા નજીક આવેલ છે. આ મસ્જિદ સુલતાન અહમદ શાહ બાદશાહે ઈસવીસન 1424માં બનાવડાવી હતી. લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો હતો અને મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીમાં યમુના નદીના કાંઠે બંધાવેલો પ્રસિદ્ધ કિલ્લો. આ કિલ્લાનું મૂળ નામ છે કિલ્લાએ મુબારક અને કિલ્લાએ શાહજહાનાબાદ હતું, પરંતુ તેને લાલ રંગના રેતીય પથ્થરથી જણાવવામાં આવ્યો હતો, તેથી તેને લાલ કિલ્લો તરીકે જાણીતો હતો. સરોવર બંધ સરદાર સરોવર બંધ આ બંધનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા નજીક આવેલા નવા ગામ પાસે પૂર્ણ થઈ ચૂક્યું હતું. એક કે તેથી વધુ બનેલા પદાર્થથી એને ખડક કહેવામાં આવે છે. ખડક નક્કર હોઈ શકે, તે છિદ્રાળુ અને અછિદ્રાળુ હોઈ શકે. અલગ અલગ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા ખડકના પ્રકાર પડે છે, જેમાંના 3 પ્રકાર આ છે: પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડક અને અગ્નિકૃત. મારું નામ મિસ્બા છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આજે હું તમને જમીનોના પ્રકાર વિશે માહિતી આપીશ. પહેલા તો જમીન એટલે કે શું? જમીન એટલે કે પૃથ્વીના ઉપરના પોપટાના પાતળા સ્તરને જમીન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં જમીનના કુલ 6 પ્રકાર પડે છે. નંબર 1 કાપની જમીન, નંબર 2 કાળી જમીન, નંબર 3 રાતી જમીન, નંબર 4 લેટેરાઇટ જમીન, નંબર 5 પર્વતીય જમીન અને નંબર 6 રણ પ્રકારની જમીન. નંબર 1 કાપની જમીન. આ ચૂંટણી મથક છે, જેમાં પહેલા ટેબલ પર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ છે, મતદાર યાદીમાં આવનાર મતદારની ઓળખ કરે છે. બીજા ટેબલ પર પોલિંગ ઓફિસર છે, જે મતદાર પાસે સહી કરાવી તેને આગળ જવા કહે છે. ત્રીજો ટેબલ પર લીટ 2 ડાબા હાથની પહેલી આંગળી પર સહીથી નિશાન કરે છે. બેલેટ આપે છે. ઉત્તર પેટી બેલેટ બટન આપે છે. ઉત્તર પેટી મતદાન આપી જે મતદાન કરવું હોય તે મતદાન કરવાની ઓળખ આપે છે. વિશેષ સમાજશાસ્ત્ર. ગ્રામીણ સમુદાય શ્રી MNC દિવસ ગ્રામીણ સમુદાયને સમજાવતા કહે છે કે ગ્રામીણ સમુદાયમાં ગતિશીલતા બહુ ઓછી જોવા મળે છે. ગ્રામીણ સમુદાયમાં 9 લક્ષણો છે: પ્રકૃતિમય જીવન, નાનો પ્રાથમિક સમુદાય, બહુમુખી સમાજ, કૃષિ આધારિત, ધર્મ આધારિત વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ગ્રામીણ સમુદાયના લોકો પ્રકૃતિ સાથે સંકળાયેલા હોય છે. તેઓ પ્રકૃતિની પૂજા કરે છે. ગ્રામીણ સમુદાયના લોકોમાં એક વિવિધતા જોવા મળે છે. તેમાં એકબીજાની લાગણીની ભાવના અનુભવે છે. ગ્રામીણ સમુદાયના લોકો ખેતી સાથે સંકળાયેલા હોય છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી હોય છે. તેઓ ખેતી સાથે પશુપાલન પણ કરે છે. ગ્રામીણ સમુદાયમાં જ્ઞાતિપંચની વ્યવસ્થા જોવા મળે છે. જ્ઞાતિપંચમાં એક વડા હોય છે. જ્ઞાતિપંચ તે વડા આખા ગામનું સંચાલન કરે છે. આ પર્યાવરણ પ્રદૂષણ છે. તેમાં 3 તબક્કા અગત્યના છે:
એક હવા પ્રદૂષણ, જમીન પ્રદૂષણ અને જળ પ્રદૂષણ. હવા પ્રદૂષણમાં કેટલીક કંપનીઓ દ્વારા હવા છોડવામાં આવે છે અને હવા દૂષિત થાય છે. હવા દૂષિત થવાના કારણે શ્વાસ લેવાની તકલીફ પડે છે અને કેટલાક લોકોને અસ્થમાની બીમારી થાય છે. જળ પ્રદૂષણની અંદર ગંદા પાણીઓનો નિકાલ કરવામાં આવે છે. તેના કારણે પાણી પ્રદૂષિત થાય છે અને નદીઓની આજુબાજુ કચરો હોવાના કારણે નદીઓમાંથી કેટલાક પશુ પક્ષીઓ અને માનવીઓ પાણીનો વપરાશ કરે છે. તેના કારણે કેટલાક માનવીઓને બીમારી થાય છે અને કેટલાક પશુઓ મરી જાય છે. બસ. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. મારું નામ સાલિયા મુસર શેખ છે. હું આજે સમાજશાસ્ત્રના વિષય પર આ પ્રોજેક્ટ બનાવી છું, જેનું નામ છે પર્યાવરણ બચાવો. પર્યાવરણ બચાવવામાં આપણને બે દ્રશ્યો જોવા મળે છે. તેમાં એક પ્રદૂષિત જગ્યા છે જે આખા જંગલોનો નાશ થયેલો છે. તેમાં ફેક્ટરીઓ અને ગાડીઓના ધુમાડાના લીધે ખૂબ જ જંગલો નાશ થઈ રહ્યો છે. મોટી મોટી ફેક્ટરીઓ જે હોય છે તે લાકડાનો કાપીને એનાથી મોટા મોટા ફર્નિચરો બનાવે છે વગેરે. અને બીજી બાજુ આપણે જોવા મળે છે કે ખૂબ જ સારા જંગલો જોવા મળે છે. પંખી જેના લીધે વીજળી ઉત્પન્ન થાય છે અને વીજળી આપણા ઘર સુધી આવે છે. આ ડે અને નાઇટ નું ચિત્ર છે. આ ડે અને નાઇટ નું ચિત્ર છે. આ નાઇટ નું છે, આ ડે નું છે. આ પ્રકૃતિ ચિત્ર છે. આ ગ્રાફ પેપર નું બનાવેલું છે. આ બધું પ્રાકૃતિક ચિત્ર છે. આ ગ્રાફ પેપર છે. આ પુઠ્ઠાથી બનાવેલું છે. આ પ્રાકૃતિક ચિત્ર છે. આ ગ્રાફ પેપર નું બનાવેલું છે. આ સેવ અર્થ નું છે ને આ ગ્રાફ પેપર નું બનાવેલું છે. આ ગ્રાફ પેપર નું બનાવેલું છે વેસ્ટ કાગળ. આગળ પકડ આને શું કરવાનું બોલવાનું કંપની એટલે ત્યાં આદિવાસીઓ જે હોય છે તે જે કાર્ય કરતા હોય છે તે ખૂબ જ સાહજિક અને સ્વાભાવિક હોય છે. આદિવાસીઓ માટે માટીકલા એમના જીવનનો ભાગ છે. દાખલા તરીકે આ લોકોએ જે કપડાં બધું પહેરેલું છે તે આદિવાસીઓ માટે સંગીતના આધારે 4 માધ્યમો છે. આદિવાસીઓ માટે આ બધા રમકડા પણ બનાવેલા છે. હસ્તકલામાંથી આ બધા રમકડા બનાવેલા છે. ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ ટેન્સ શીખવા ખૂબ જરૂરી છે. ટેન્સ શીખવાથી જ આપણને આ પ્રોજેક્ટ આવે છે. ટેન્સ બાર છે, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. તે માટેની ફોર્મ્યુલા અહીંયા આપેલી છે. ટુ બી પ્લસ ing, જેની પાછળ પ્રેઝન્ટ ટેન્ડર એમની સ્ટાર અને ing વાળું રૂપ લાગે. જ્યારે પાસ્ટની અંદર ગોઝ વેલ, તેની પાછળ પણ ing વાળું રૂપ લાગે. અને ફ્યુચરની અંદર શેર બી અને વિલ બી, એની પાછળ પણ ing વાળું રૂપ લાગે. આ ફંક્શનનું નામ છે વર્કિંગ મોડલ. આ મોડલમાં ફંક્શનના નામ અને તેના વાક્યો બનાવવા માટે અલગ અલગ તેના વર્બ આપેલા છે. પહેલું છે એક્સપ્રેસિવ એક્શન. એક્શન એટલે કે આપણે જે ક્રિયા કરી રહ્યા છીએ તેને દર્શાવવા માટે આપણે હેઝ બીન અથવા થોડનો ઉપયોગ કરી શકીએ છીએ. એક્સચેન્જિંગ નાઇસિટીઝ એટલે કે આપણે જે કાર્ય મતલબ આપણે એ કરવાના હોય, હજુ કાર્ય કરવાના હોય અથવા આપણે જે વારંવાર શબ્દો યુઝ કરીએ તેમાં હાય, સોરી, થેન્ક યુ વગેરેના શબ્દો આપણે છે. રિપોર્ટિંગ ઇવેન્ટ આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોય અથવા કોઈને કહેતા હોય તો માટે આસ્ક અથવા વોન્ટ વપરાય છે. જે આપણા કાર્યની ક્ષમતા અથવા આવડત દર્શાવવા માટે એબિલિટીનો ઉપયોગ થાય છે. એબિલિટીમાં કેન અથવા કુડનો ઉપયોગ થાય છે. પોસિબિલિટી This is a function and
45 types of function. We have many functions, so we take one for example, asking about duration. તો સમયગાળાનો જણાવવાનો, તો એના કેટલું વર્ષ છે, હાઉ લોંગ. પછી એના પછી છે પછી આ છે આપણી 9th 10th સ્ટાન્ડર્ડની બુક્સના રાઇટર, જે ફર્સ્ટ છે રસ્કિન બોન્ડ, ધ રિવરના છે. પછી બ્રોક મુલર, દેન એમની બર્થડે છે, એ પોએટેસ બી હતા અને આર્ટિસ્ટ પણ હતા. અને આ છે આપણા વિલિયમ વર્ડસવર્થની બુક. એમની ખાસી બધી બુક છે, તેમાંથી જુલિયસ સીયર્સ છે, પછી ધ ટાઇટલ ઓફ મેચબેથ છે. ઘણી બધી બુક્સ છે. આનાથી આપણને બધું બહુ શીખવા મળે છે. ફંક્શન આપણને બોર્ડની એક્ઝામમાં પણ કામ લાગે છે. અને અમે અમારા ટીચર્સ સ્કૂલમાં ના આવ્યા હોય તો અમે આ ફંક્શનના આ કાર્ડના મદદથી અમે બધું શીખી શકીએ છીએ. મારું નામ ઉસ્માન ગણેશ છે. હું ધોરણ 9 માં ભણું છું. અમારો આજનો વિષય પાર્ટ ઓફ સ્પીચ છે. પાર્ટ ઓફ સ્પીચમાં કુલ 8 પાર્ટ છે. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, પ્રેપોઝિશન, કન્જંક્શન ને ઇન્ટરજેક્શન. નાઉન એટલે કે દુનિયામાં બધી વસ્તુનું નામ છે, જેવી રીતે કે ફાતિમા, એવી રીતે ટ્રીઝ, બધી વસ્તુનું નામ છે. પ્રોનાઉન એટલે કે કોઈ નામની જગ્યાએ આપણે, દાખલા તરીકે કોઈ છોકરીનું નામ ફાતિમા છે તો આપણે તેની જગ્યાએ શી લગાવી શકીએ છીએ. કોઈ વસ્તુનું નામ હોય છે તો આપણે તેની જગ્યાએ ઈટ લગાવી શકીએ છીએ. વર્બ એટલે કે ક્રિયા, એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ, એડજેક્ટિવ એટલે કે વિશેષણમાં વધારો, પ્રેપોઝિશન એટલે કે અંડર, ઇન, ઓન, એક્સેટ્રા, કન્જંક્શન એટલે કે કોઈ બે વાક્યોને જોડવા માટે ઓર, બટ, એન્ડ નો ઉપયોગ થાય છે. ઇન્ટરજેક્શન એટલે કે આપણે કોઈ સ્થિતિમાં હોય અને તેનો ભાવ પ્રગટ થાય, જેવી રીતે કે વાવ, એલાસ, ગુડ, નાઇસ, એક્સિલન્ટ, એક્સેટ્રા. થેન્ક યુ. The flower behind the house, the stairs used for up and down, the swimming pool in the water is below, the water around the swimming pool, the table, the bed between the four chairs, the hut, the bus under the hut before the house, the car is in front of us, the bus is across the road. અને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે. કોમ્પ્યુટર નેટવર્કમાં કોમ્પ્યુટર, ટાવર સ્ટેશન, કોમ્યુનિકેશન ટાવર, પછી ટાવર સ્ટેશન 2, પછી એન્ટિના ટાવર 1, એન્ટિના ટાવર 2, એન્ટિના ટાવર 3 નો સમાવેશ થાય છે. કોમ્પ્યુટર નેટવર્કના 3 પ્રકાર છે: લેન, મેનનેટ. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક એટલે એક જ રૂમમાં નેટવર્કનો સમાવેશ થાય છે. પછી મેન, મોટર એરિયા નેટવર્ક એટલે બિલ્ડિંગમાં સમાવેશ થાય છે. ને વેન એટલે વર્લ્ડ એરિયા નેટવર્ક એટલે સિટીમાં સમાવેશ થાય છે. આ નેટવર્કમાં કોમ્પ્યુટર ટોપોલોજીનો સમાવેશ થાય છે. તેમાં જરૂરી હાર્ડવેરની પસંદગી થાય છે, દાખલા તરીકે રાઉટર, સ્વિચ, સર્વર.
अस्सलाम वालेकुम मारू नाम मंसूरी साइमा रफीक है હું બાયો કોમર્સમાં અભ્યાસ કરું છું અમારો આજનો ટોપિક છે મલ્ટીમીડિયાના ઘટકો મલ્ટીમીડિયા એ બે શબ્દોથી બનેલો છે મલ્ટીપલ અને મીડિયા મલ્ટી એટલે એક કરતા વધારે અને મીડિયા એટલે મધ્યમ મલ્ટીમીડિયા એ કોમ્યુનિકેશન માટેનો આધાર છે તેના 5 ઘટકો છે તેમાંનો એક ટેક્સ્ટ છે ટેક્સ્ટ એટલે કે આપણે જાણીએ છીએ કે ટેક્સ્ટ એટલે કે આપણે જાણીએ છીએ કે ફોન્ટ રંગ બધાને આકર્ષક બનાવે છે આપણે કોઈ વિડીયો બનાવતા હોય કે એડિટિંગ કરતા હોય તેમાં ટેક્સ્ટનો મહત્વપૂર્ણ ભાગ હોય છે એમાં રંગો પૂરીને તેને આકર્ષક બનાવે છે ઓડિયો એ મલ્ટીમીડિયાનો એક ઘટક છે તે સંગીત અને ધ્વનિને અસરો વાતાવરણ બનાવે છે આપણે વોટ્સએપમાં ઓડિયો વોઇસ મેસેજ કરીએ છીએ તે પણ ઓડિયોનું એક ઉદાહરણ જ છે એનિમેશન એ મલ્ટીમીડિયાનો એક ઘટક છે એનિમેશન 2D અને 3D ગતિશીલ દ્રશ્યો બનાવે છે ગતિશીલ દ્રશ્ય એટલે એક સ્થળેથી બીજા સ્થળે ગતિ કરે છે ફ્લેશ GIF અને HTML 5 ઘટકો છે તેમાંથી અનેક પ્રકારના કાર્ટૂનો બનાવી શકાય છે ગ્રાફિક એક આ મલ્ટીમીડિયાનો એક ઘટક છે ગ્રાફિક એટલે કે સ્થિર છબીઓ કે જેવા વિડીયોને એડિટિંગ કરી આકર્ષક બનાવી શકાય છે ગ્રાફિક ઇન્ફોગ્રાફિક અને ડેટા વિઝ્યુલેશન જેવા પ્રકારો અંદર આપેલા હોય છે GPNG અને PNG તેના ઉદાહરણો છે હું ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું મારું નામ છે જગ્યા રસીદગની અને મારી સાથે મારી 2 ક્લાસમેટ પણ અભ્યાસ કરે છે અને અમારો પ્રોજેક્ટ છે કોમ્પ્યુટરમાં પ્રક્રિયકોના પ્રકારો ધોરણ 12 માં કુલ પ્રક્રિયકોના પ્રકાર 6 છે સૌપ્રથમ અંકગણિતીય પ્રક્રિયક તેમાં સરવાળો ગુણાકાર ભાગાકાર અને મોડ્યુલનો સમાવેશ થાય છે એમ કરીને 5 પ્રક્રિયકોનો સમાવેશ થાય છે સરવાળો 2 + 8 એટલે 10 પરિણામ 10 મળે બાદબાકી 2 - 8 એટલે પરિણામ -6 મળે ગુણાકાર 2 × 8 એટલે પરિણામ 16 મળે ભાગાકાર 8/2 જે ઉપર ભાગ પર આવેલ હોય તે અહીં દર્શાવવામાં આવે છે એટલે 4 પરિણામ મળશે મોડ્યુલ 8/3 જે શેષ આવે તે અહીં દર્શાવવામાં આવે છે એટલે પરિણામ 2 મળશે તુલનાત્મક પ્રક્રિયકમાં ગ્રેટર ધેન એટલે કે ના કરતા મોટો જે સંખ્યા મોટી હોય ત્યાં ગ્રેટર ધેન નો ઉપયોગ કરવામાં આવે છે લેસ ધેન એટલે કે ના કરતા નાનો જે સંખ્યા નાની હોય ત્યાં લેસ ધેન નો ઉપયોગ કરવામાં આવે છે ગ્રેટર ધેન = ના કરતા મોટો અથવા સમાન એટલે કે જે સંખ્યા મોટી અને સમાન હોય ત્યાં ગ્રેટર ધેન નો ઉપયોગ કરવામાં આવે છે લેસ ધેન એટલે કે ના કરતા નાનો અથવા સમાન જ્યાં સંખ્યા નાની અને સમાન હોય ત્યાં લેસ ધેન નો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જ્યાં સંખ્યા સમાન હોય ત્યાં નો ઉપયોગ કરવામાં આવે છે નોટ ઇક્વલ ટુ એટલે કે સમાન નથી એટલે કે જ્યારે કોઈ સંખ્યા સમાન ન મળે ત્યારે નોટ ઇક્વલ ટુ નો ઉપયોગ કરવામાં આવે છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પ્રક્રિયકો ઇન્ક્રીમેન્ટ એટલે કે ચલમાં કોઈ એક કિંમત ઉમેરવા અથવા એક કિંમત अस्सलामुअलैकुम गुड आफ्टरनून एवरीवन આપણે સૌ જાણીએ છીએ કે આજે જો ટંકારિયા હાઈસ્કૂલ ટંકારિયામાં એજ્યુ એક્સપો કાર્યક્રમની યોજના કરવામાં આવી છે જેમાં અમારી કૃતિનું નામ છે સ્ટાર ટોપોલોજી એ કમ્પ્યુટર નેટવર્ક છે જેના ઘણા બધા પ્રકાર છે દાખલા તરીકે રિંગ ટોપોલોજી સ્ટાર ટોપોલોજી મેશ ટોપોલોજી ટ્રી ટોપોલોજી હાઇબ્રિડ ટોપોલોજી વગેરે કમ્પ્યુટર ટોપોલોજીના ઘણા બધા પ્રકાર છે જેમ સિક્કાની 2 બાજુઓ હોય છે એવી જ રીતે સ્ટાર ટોપોલોજીના પણ ફાયદાઓ અને ગેરફાયદાઓ એમ ઘણી બધી માહિતી છે જે અમે આજે તમારી સાથે શેર કરવા માંગીશું કમ્પ્યુટર નેટવર્કમાં સ્ટાર ટોપોલોજીમાં સર્વર એ મેઇન ભાગ ભજવતું હોય છે સર્વરમાં જ્યારે ડેટા ઇનપુટ કરવામાં આવે છે ત્યારે માત્ર સર્વર દ્વારા બીજા તમામ ક્લાયન્ટમાં તે ડેટાનું આઉટપુટ જાય છે માટે સમયની બચત ઘણી હદ સુધી આપણાથી થઈ શકે છે હવે વધુ માહિતી પટેલ સીમા આપશે अस्सलाम वालेकुम गुड मॉर्निंग
સ્ટાર ટોપોલોજીમાં તમામ ઉપકરણો જેવા કે કોમ્પ્યુટર, સીપીયુ, કીબોર્ડ તે સર્વર સાથે કનેક્ટેડ હોય છે. સર્વરને આપણે બીજા શબ્દમાં હબ અથવા સ્વિચ પણ કહી શકીએ છીએ અને તે ઉપકરણો સાથે કનેક્ટેડ થઈને ઉપયોગી પણ બને છે. હવે વધુ માહિતીને ધ્યાન આપશે. સ્ટાર ટોપોલોજીના ફાયદા. સ્ટાર ટોપોલોજીમાં આપણે સર્વરમાં જે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ તે ઓટોમેટિક ક્લાયન્ટમાં ડાઉનલોડ થઈ જાય છે કારણ કે તેની કનેક્ટિવિટી સાથે. કોઈ પણ નવું વર્ઝન આવ્યું હોય તો તે સર્વરમાં આપણે નવું વર્ઝન અપલોડ કરીએ એટલે ક્લાયન્ટમાં પણ આવી જાય છે. સર્વર જેટલું સારું હશે તેટલી તેની કનેક્ટિવિટી સારી હશે. સર્વરને આપણે ઉચ્ચતમ કક્ષાવાળું લાવવું જોઈએ. હવે વધારે માહિતી મિસબા આપશે. अस्सलाम वालेकुम. હું આજે તમને સમજાવીશ કે સ્ટાર ટોપોલોજીની વિસ્તૃત માહિતીની એપ્લિકેશનોના 3 પ્રકાર છે. નંબર 1 લોકલ એરિયા નેટવર્ક, નંબર 2 વાયરલેસ નેટવર્ક, નંબર 3 હોમ નેટવર્ક. લોકલ એરિયા નેટવર્કમાં સ્ટાર ટોપોલોજીમાં સામાન્ય રીતે લેનનો ઉપયોગ કરી શકાય છે. જેમાં આપણે એક્ઝામ્પલ તરીકે ઓફિસનું નેટવર્ક. નંબર 2 વાયરલેસ નેટવર્ક. સ્ટાર ટોપોલોજીમાં વાયરલેસ નેટવર્કનો ઉપયોગ થાય છે જેનું ઉદાહરણ તરીકે કેન્દ્રીય સર્વરમાં વિસ્તૃત પોઈન્ટ એક્સેસ પોઈન્ટ સાથે જોડાયેલા હોય છે. નંબર 3 હોમ નેટવર્ક. સ્ટાર ટોપોલોજીમાં હોમ નેટવર્કનો ઉપયોગ થાય છે જેનું ઉદાહરણ તરીકે કેન્દ્રીય એક્સેસ પોઈન્ટ એ રાઉટર સાથે જોડાયેલું હોય છે. અને આપણે હોમ નેટવર્કનું એક્ઝામ્પલ તરીકે ઘરનું વાઈફાઈ, ઘરમાં કાર્ય કરવા માટે બધા ઉપકરણોમાં જેમ કે કોમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટફોન વગેરે નો ઉપયોગ કરી શકીએ છીએ અને સ્ટાર ટોપોલોજીનું ઉદાહરણ આપી શકીએ છીએ. કે સ્ટાર ટોપોલોજીને ઉપયોગમાં કઈ રીતે લાવવું. સૌપ્રથમ એક ઉચ્ચ ક્વોલિટીનું સારી કક્ષાનું સર્વર લાવીશું જેને આપણે મધ્યસ્થમાં ફિટ કરીશું. ત્યારબાદ આપણે તેના અલગ અલગ ક્લાયન્ટને લાવીશું. હંમેશા યાદ રાખવું કે સર્વર હંમેશા ઉચ્ચ ક્વોલિટીનું હોવું જોઈએ અને એ સારું હોવું જોઈએ. નાના ઘણા બધા ખર્ચા કરવા તેના કરતા એક મોટો સર્વરનો ખર્ચો કરી લેવો સારો કહેવાય. થેન્ક યુ. સ્ટાર ટોપોલોજી કોમ્પ્યુટર નેટવર્કની અંદર ઉપકરણો અને લક્ષણોનો તાર્કિક ગોઠવણીનો સંદર્ભ આપે છે. તે વર્ણવે છે કે ઉપકરણો કેવી રીતે વાતચીત કરી શકે છે. માપનીયતા, કામગીરી, વિશ્વસનીયતા અને જાણવીને પ્રભાવિત રહે છે. સ્ટાર ટોપોલોજી રિંગ ટોપોલોજી એ એક કોમ્પ્યુટર દ્વારા બીજા બધા કોમ્પ્યુટરને એ કરે છે. રિંગ ટોપોલોજી એ રિંગની જેમ ગોળ ફરે છે. રિંગ ટોપોલોજીના ઉદાહરણો જેમ કે સ્ટાર ટોપોલોજી, રિંગ ટોપોલોજી વગેરે. રિંગ ટોપોલોજી એ રિંગની જેમ ગોળ ફરી શકે છે. એક કોમ્પ્યુટર દ્વારા બીજા બધા કોમ્પ્યુટરમાં अस्सलाम वालेकुम. મારું નામ પઠાણ રેહાના મુજાહિદીન છે. હું ધોરણ 11 અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ છે કોમ્પ્યુટર નેટવર્ક લેબ. આપણે કોમ્પ્યુટરના જુદા પ્રકારો વિશે માહિતી આપવામાં આવી છે. જેવી કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. આ નેટવર્ક નું કામ એ છે કે આપણે બીજી જગ્યાએ જયા વિના તે કામ આપણે કરી શકીએ. જેમ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધી જગ્યાએ જઈ શકતા નથી તો તે આ નેટવર્ક નો ઉપયોગ કરીને બીજા બધી સભાઓ અને ઉદ્ઘાટનો કરે છે. વાયરલેસ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. આ નેટવર્કનો ઉપયોગ આપણે થોડા અંતર સુધી કરી શકીએ છીએ જેવું કે વાઈફાઈ, બ્લુટૂથ વગેરે. થેન્ક યુ.
AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે બનાવટી રીતે વિકસાવવામાં આવેલી કૃત્રિમ બુદ્ધિ. આ ટેકનોલોજીનો ઉપયોગ કોમ્પ્યુટર સિસ્ટમ અને રોબોટમાં કરવામાં આવે છે. તે માનવની જેમ કામ કરશે. કહી શકીએ કે માનવથી પણ સારી રીતે કામ કરશે. તેના AI ના પિતા જ્હોન મેકાર્થીને કરવામાં આવે છે. ભારતમાં AI ની શરૂઆત 1960માં પ્રોફેસર એચ.એન. મહાબાલા દ્વારા કરવામાં આવી હતી. તેના ઘણા બધા ફાયદા છે. નંબર 1, તે ઓછા સમયમાં વધુ કામ કરશે. માણસની જેમ થાકશે નહીં. अस्सलाम वालेकुम. મારું નામ સાજિયા મોહમ્મદ યાસીન પટેલ છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. મારા પ્રોજેક્ટનું નામ છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન. ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે જે આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ તે. ઓનલાઈન પેમેન્ટમાં કોઈ પણ ડિજિટલ કાર્ડનો ઉપયોગ થઈ શકે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે કોઈ શોપમાં કે મોલમાં જઈએ તો આપણે કપડાં ખરીદીએ કે કશું પણ ખરીદીએ તો આપણે પહેલા મંચેસ પાસે જઈએ અને મંચેસ પાસે જઈને આપણે POS માં જે કાર્ડ સ્વાઇપ કરીએ તેની બધી માહિતી એક્યુઆર બેંકમાં જાય. એક્યુઆર બેંકમાંથી ઇશ્યોર બેંકમાં આવે. ઇશ્યોર બેંકમાંથી કન્ઝ્યુમર પાસે આવે. કન્ઝ્યુમર એટલે કસ્ટમર છેલ્લે લાસ્ટમાં કાર્ડ સ્વાઇપ કરી તેના ઓનલાઈન પેમેન્ટ કરી. अस्सलाम वालेकुम. मैं पटेल फाइजा. मैं पटेल उस्मा. પટેલ આલિયા. અમે 10 માંથી છે. આ પ્રોજેક્ટ અમે કમ્પ્યુટરમાંથી બનાવેલ છે અને આનું નામ ICT છે. ICT નું ફૂલ ફોર્મ છે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. આ ICT ની વ્યાખ્યા છે. ICT એ ઉચ્ચ સ્તરીય લેવલ જેવા કે કર વસૂલી, વાહન નોંધણી, સંચાલન, વહીવટ, બેંકિંગ, એકાઉન્ટિંગ, ઓડિટિંગ, વહીવટ અને અહેવાલમાં પણ જોવા મળે છે. આ રીતે જાહેર અથવા ખાનગી સંસ્થાઓ કિંમતમાં ઘટાડો કરવા, ઝડપ વધારવા અને ફળદ્રુપ ઉપયોગ માટે કર્મચારીઓને નિયુક્ત કરવા સક્ષમ બન્યું છે. ICT ના ઘટકો. ICT ના કુલ 7 ઘટકો છે જે નીચે મુજબ છે: સોફ્ટવેર, હાર્ડવેર, ક્લાઉડ કમ્પ્યુટિંગ, કાર્યવાહી, ડેટા, ઇન્ટરનેટ, સંચાર ટેકનોલોજી. ICT નો ઇતિહાસ. માહિતી સંચાર અને ટેકનોલોજી એટલે કે ICT નો ઇતિહાસ 3 લાંબો છે. તે 15મી સદીમાં બ્રિટિશ પ્રેસે રચનાની તારીખ છે. બ્રિટિશ પ્રેસ દ્વારા શક્ય બનાવવામાં આવેલા પુસ્તકો અને અન્ય પ્રિન્ટેડ સામગ્રીના સામૂહિક ઉત્પાદનમાં માહિતીની એક્સેસ અને પ્રકાશમાં વધારો થયો છે. આથી ટેલિગ્રામ અને ટેલિફોનમાં 19મી સદીમાં માહિતીનો એક્સેસ બનાવવામાં આવ્યો હતો. સંચાર ક્રાંતિ આવી હતી. મારું નામ બસીરા ઇરફાન પટેલ છે. મેં 10 માં ભણું છું. મારા મોડેલનું નામ છે વેબ સર્વર નેટવર્ક. આ મોડેલમાં યુઝર જ્યારે એ રિક્વેસ્ટ મોકલશે, એને જે પણ કઈ વસ્તુની જરૂર હશે ત્યારે યુઝર રિક્વેસ્ટ મોકલશે ત્યારે અહીં DNS માં આવશે. DNS તેને પરત કરશે અને પાછું યુઝરમાં આવશે. યુઝર પછી મેક HTTP માં આવશે અને વેબ સર્વરમાં જશે. વેબ સર્વરમાં અહીં તેની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં આવશે અને ડેટાબેઝમાં આપણા બધા ડેટા સેવ થાય છે અને જે કઈ ફાઇલ હોય છે તે પણ સેવ થાય છે. જ્યારે આપણે લેપટોપ જેવી વસ્તુ છે, લેપટોપ છે, કોમ્પ્યુટર છે, ટેબ્લેટ છે જેવી વસ્તુમાં આપણે કંઈ પણ સર્ચ કરીએ છીએ તે નેટવર્ક દ્વારા વેબ સર્વરમાં જાય છે અને વેબ સર્વર ડેટાબેઝને રિક્વેસ્ટ મોકલે છે. જ્યારે ડેટાબેઝમાં એ સ્ટોર વસ્તુ હશે તે આપણા
આપણને ફોન લેપટોપ કે જે કંઈ સર્ચ કર્યું હશે તે આપણને પરત કરશે અને એ સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં આપણને તે પરત થઈ જાય છે. જેવું કે ગૂગલમાં આપણે ગૂગલ પર કોઈ પણ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે ગૂગલ આપણને તેનો આન્સર આપે છે. તે બધું નેટવર્ક દ્વારા વેબ સર્વરમાં જાય છે અને વેબ સર્વર ડેટાબેઝમાં જાય છે અને આ બધું નેટવર્ક દ્વારા થાય છે અને આ બધી પ્રોસેસ બેકગ્રાઉન્ડમાં થાય છે. પેલા હું બોલા अस्सलामुअलैकुम. मारू नाम है पटेल हमारा प्रोजेक्ट नाम છે ફ્લો ચાર્ટ. કોઈ પણ સોફ્ટવેરને કમ્પ્યુટરમાં દાખલ કરવા તેની પહેલા પ્રોગ્રામની પહેલા ફ્લો ચાર્ટ બનાવવામાં આવે છે. પ્રોગ્રામને સ્ટાર્ટ અથવા એન્ડ કરવો હોય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામને દાખલ કરવો હોય તેને ઇનપુટ કરે છે અને તે આ ચિહ્નનો ઉપયોગ થાય છે. પ્રોસેસ કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રક્રિયા થાય છે તેને પ્રોસેસ કહે છે. તેને આ ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. ડિસિઝન કોઈ પણ પ્રોગ્રામનો નિર્ણય લેવો હોય તેને ડિસિઝન કહે છે. તેને આ ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. આઉટપુટ કોઈ પણ પ્રોગ્રામને કમ્પ્યુટરમાંથી બહાર કાઢવામાં આવે તેને આઉટપુટ કહે છે. તેને આ ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. સૌપ્રથમ આપણે શુક્રની માહિતી મેળવીએ તો શુક્ર સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વીને મળી આવતો છે જ્યારે પૃથ્વીનો જોડિયો ભાઈ. તેના એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓના કાળા ઘટ વાદળોના કારણે તેની ઉપર સૃષ્ટિ શક્ય નથી. હવે આપણે પૃથ્વીની માહિતી મેળવીશું. તો પૃથ્વી શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે જ્યારે સૂર્યની ફરતે 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. તેનો એક ઉપગ્રહ છે ચંદ્ર. હવે આપણે યુરેનસની માહિતી મેળવીશું. આ છે યુરેનસ. પૃથ્વીની એટલો દૂર છે કે સામાન્ય દૂરબીનથી પણ નથી જોઈ શકાતો. સામાન્ય દૂરબીનથી ન જોઈએ તે સૂર્ય તેજ પણ આછી ચાંદની જેવો લાગે છે. વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં તે ગ્રહને શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ ઠંડો છે. હવે આપણે મંગળ વિશે માહિતી મેળવીશું. મંગળ લાલ રંગનો ચમકતો સુંદર ગ્રહ છે. મંગળ પર ઓછું વાતાવરણ છે. મંગળ ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવા માટે વૈજ્ઞાનિકો અનેક કાર્યો પર શરૂ કરી દીધા છે. થેન્ક યુ. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. અમારી કૃતિનું નામ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ છે. મારું નામ મહેલુર નુરાલી ઉમતા છે. મારું નામ મિસ્બા હસન બોડા છે. અમે ધોરણ 9 માં ભણીએ છીએ. આના હેતુઓ ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પન્ન થયેલા પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણ કરવું. તેના કાર્ય પદ્ધતિ છે. ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પન્ન થયેલા પ્રદૂષિત પાણીના ચાર્ટમાં દર્શાવ્યા મુજબ 5 સ્ટેજોમાંથી પસાર કરવામાં આવે છે. પ્રથમ સ્ટેજમાં મોટા પથ્થરો અને દ્વિતીય સ્ટેજમાં નાના પથ્થરો. આ બંનેનું કામ છે એનો ઘન કચરો દૂર કરવો અને ત્રીજા સ્ટેજમાં કોલસામાંથી પસાર કરવામાં આવે છે. તેથી તેનો રંગકો અને રસાયણોનું શોષણ થાય છે. ચોથા સ્ટેજમાં તેને રેતીમાંથી પસાર કરવામાં આવે છે અને અંતિમ સ્ટેજમાં તેને ટીશ્યુ પેપર અથવા કોટનમાં ગાળીને એનું પાણીને શુદ્ધિકરણ કરે છે અને જુદા જુદા સ્થળોએ પહોંચાડવામાં આવે છે. ભારત જેવા રાષ્ટ્રમાં પર્યાવરણનો વિષય પ્રમાણમાં નવો છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું સંભવિત થાય છે કે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ ઉદ્ભવ અને વિકાસ વાતાવરણને કારણે વિનાશ નોંધી શકે છે. આજે ખરેખર પ્રદૂષિત પાણી બની રહ્યું છે. કેટલાક ઔદ્યોગિક એકમો બાય પ્રોડક્ટ્સ અથવા સ્પેન્ટ તરીકે નિરંતર એકમો પોતાના ઔદ્યોગિકની આસપાસની જગ્યામાં ફેંકી દે છે.
આ રીતે દિવસ રાત ચાલતા પ્રવાહી કચરો જમીનમાં ઊંડે સુધી ઉતરતો જાય છે અને જમીનમાં ઊંડે સુધી ઉતરતો જતો કચરો જમીનના પેટાળના પાણીમાં ભળી જાય છે અને તેથી જમીનના પેટાળનું પાણી દૂષિત થાય છે. આ રીતે જમીનના પેટાળમાં રહેલા પેટાળના બનાવેલા કુવા, બોર, ટંકી વિશે માનવ વપરાશ માટે બહાર આવે છે, જ્યારે એ પાણી ખરેખર ઝેર જ હોય છે. આ રીતે ખરેખર ઝેર જ હોય છે, કારણ કે તેમાં રસાયણો, કલરના મિશ્રિત ઘટક વાળું પાણી માનવ વપરાશ માટે અતિ નુકસાનકારક હોય છે. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. મારું નામ અલ્પીના આરિફ નાલન છે. મારી મિત્રનું નામ આયશા પટેલ છે. મારી કૃતિનું નામ છે એર પોલ્યુશન એન્ડ વોટર પોલ્યુશન. આજની મારી આ કૃતિની અંદર વોટર પોલ્યુશન એટલે કે પાણી પોલ્યુશન એટલે કે પાણીનું પ્રદૂષણ. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં પાણી પ્રદૂષણના માનવ ક્રિયાઓના કારણે જ ફેલાય છે, જેવી રીતે કે ઔદ્યોગિક કચરો. ભારતમાં સૌથી વધુ ઔદ્યોગિક રાજ્યમાંનું એક છે, જ્યાં રસાયણ, કપડા, ફાર્માસ્યુટિક અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોના વિપુલ પ્રબળ છે. આ ઉદ્યોગોનો કચરો અસંકાળિત અને અર્ધસંકાળિત દૂષિત કચરો નદીઓ, તળાવો અને ભૂગર્ભ જળોમાં છોડી દેવામાં આવે છે, જેને કારણે પાણીનું ગંભીર પ્રદૂષણ થાય છે. કૃષિમાંથી નીકળતો પ્રવાહ, ખેતી, ખાતરો, જંતુનાશકો અને અન્ય રસાયણોના વધુ વપરાશને કારણે મોન્સૂન દરમિયાન નજીકના જળાશયોમાં પાણીનો પ્રવાહ થાય છે, જેને કારણે પાણીની ગુણવત્તામાં ઘટાડો થાય છે. ગંદુ કરેલું પાણી. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં વસ્તી વધતીના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે, જેના કારણે આપણા પાણીનો પ્રદૂષણનો ઘટાડો થાય છે, જેના કારણે જળ પ્રાણીઓનો નાશ થાય છે અને જે કચરો નદીમાં જાય છે એવું જ પાણી આપણને પીવામાં મળે છે. એ પાણી પીવાના કારણે આપણને અનેક રોગો પણ થાય છે, જેવી રીતે કે કોલેરા, ટાઇફોઇડ અને ડેન્ગ્યુ એવા અનેક રોગો પણ થાય છે. જો આપણે આનો અટકાવ કરીએ નહીં તો આપણને ગંભીર પ્રદૂષણો જોવા મળશે, જેવી રીતે કે માનવ દ્વારા, માછીમારો દ્વારા, ખેતી, કૃષિઓમાં વગેરેમાં આપણને પ્રદૂષણ જોવા મળશે. એવી જ રીતે ખારા પાણીનો પ્રભાવ. એવી જ રીતે આપણા ગુજરાતમાં દરિયાઈ વિસ્તારોના કાંઠે ખારા પાણીનો પ્રભાવ થાય છે, જેવી રીતે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખારા પાણીનો પ્રભાવ હોવાને કારણે ત્યાંના લોકો પાણી પીવાલાયક અને કૃષિ માટે પણ અયોગ્ય બની જાય છે. ઔદ્યોગિક કચરો છે, જે ઔદ્યોગિક કચરો નદીમાં જાય છે ત્યારે પાણી ગંદુ નીકળે છે અને અહીંયાથી પાણી ચોખ્ખું નીકળે છે. જ્યારે બંને પાણી મિક્સ થાય છે ત્યારે ગંદુ પાણી થઈ જાય છે. આ જ પાણી આપણે પીએ છીએ. अस्सलाम
अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। મારું નામ પટેલ સારા સાજિદ છે। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। મારી કૃતિનું નામ રોકેટ લોન્ચર છે। રોકેટ લોન્ચર એક એવી પ્રણાલી છે કે જે રોકેટને લોન્ચ કરવા માટેની ડિઝાઇન માટે કામગીરી કરવામાં ઉપયોગમાં આવે છે। રોકેટ લોન્ચરનો ઉપયોગ અવકાશીય ક્ષેત્રોમાં થાય છે। રોકેટ લોન્ચરનો ઉપયોગ મહત્વપૂર્ણ અભ્યાસમાં જેવું કે સૈન્ય, વૈજ્ઞાનિક અને અવકાશીય ક્ષેત્રોમાં થાય છે। તે કંઈક આ રીતે વર્કિંગ કરે છે। આલ્કોહોલ સ્પ્રે છે જેના દ્વારા રોકેટ લોન્ચર વર્ક કરશે। જે ઉભી રહે अस्सलामुअलैकुम, गुड मॉर्निंग। મારું નામ અફીફા અનીસ જંગાડિયા છે। હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું। અમારી કૃતિનું નામ છે હવાઈ પ્રદૂષણ। હવાઈ પ્રદૂષણને આપણે સાદી ભાષામાં કહીએ તો આપણી આસપાસમાં રહેલી હાનિકારક અને અશુદ્ધ હવા તેને કાટમાળું કહી શકાય કે આપણી આસપાસમાં રહેલું હવાનું પ્રદૂષણ। હવાનું પ્રદૂષણ માનવ સર્જિત અને કુદરતી બંને હોઈ શકે છે। માનવ સર્જિત એટલે કે જ્વલન અને બાંધકામ, કૃષિ અને યુદ્ધનો મોટો ફાળો હોય છે। હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો: ઔદ્યોગિક વિસ્તારોમાં ઝેરી વાયુ, એકતા કારખાનામાં વપરાતો કોલસો, ખનિજ તેલ અને કુદરતી ગેસને બદલે જળ વિદ્યુત, સૌરશક્તિ, પવન શક્તિ, ગોબર ગેસ અને સમુદ્ર ભરતી શક્તિનો વપરાશ વધારવો જોઈએ। પરિણામે ખનિજોનું બચત થશે, સાથે સાથે હવાનું પ્રદૂષણ પણ ઘટશે અને ઝેરી વાયુ અને ધુમાડા કદની ચીમનીની ઊંચાઈ 30 મીટર કરતા વધુ રાખવી જોઈએ અને વાહનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। જેમ બને તેમ ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સાયકલનો ઉપયોગ કરવો જોઈએ। વૃક્ષારોપણ કરવું જોઈએ એટલે કે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ જે ઓક્સિજનનું ઉત્પાદન વધારે છે અને કાર્બન ડાયોક્સાઇડને ઝડપથી શોષી લે છે અને શુદ્ધ ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે સોલાર એનર્જી, પવન ઉર્જા જેવી સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ। ફેક્ટરીમાં પ્રદૂષણનું નિયંત્રણ કરવું જોઈએ એટલે કે ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણ ઉપકરણો લગાડવા જોઈએ। હવાઈ પ્રદૂષણથી કેટલાક રોગો પણ થાય છે જેમ કે હૃદયના રોગો। હૃદયના રોગો એટલે કે આપણા શરીરમાં હાનિકારક હવા જવાથી આપણા હૃદયમાં ખૂબ ઘણો અસર પડે છે। ચામડીનો રોગ એટલે કે આપણા શરીર પર હવાઈ પ્રદૂષણના કારણે ગુલાબી રંગ જેવા રોગો થાય છે। આંખ અને ગળાની તકલીફ એટલે કે આપણા આંખમાં હવાઈ પ્રદૂષણ આવવાથી લાલચ થાય છે અને ગળામાં દુખાવા જેવી તકલીફો થાય છે। શ્વાસ સંબંધિત રોગો એટલે કે અસ્થમા અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે। થેન્ક યુ। अस्सलामुअलैकुम, મારું નામ રિયાન તેજાબ મોહમ્મદ છે। અમારા પ્રોજેક્ટનું નામ વાહન અકસ્માત નિવારણ છે। આજના સમયમાં લોકો જલ્દી પોતાના સ્થળે પહોંચવા માટે રોંગ સાઈડનો ઉપયોગ કરી રહ્યા છે, તેથી બચવા માટે અમે આ પ્રોજેક્ટનો ઉપયોગ કર્યો છે। આ પ્રોજેક્ટનો હેતુ લોકોને રોંગ સાઈડ પર ચાલતા અટકાવવા અને અકસ્માત થતા ઓછા કરવાનો છે। જો કોઈ માણસ રોંગ સાઈડ પર આવશે તો આગળ અવરોધક ઉભો રહી જશે, જેથી તેને રાઈટ સાઈડ પર ચાલવું પડશે અને હજી જો કોઈ ગાડી જતી હશે તો બીજી સાઈડ લાઈટ ચાલુ થશે અને બીજી સાઈડ ચાલતા વાહનને ખબર પડશે કે આ સાઈડ એક વાહન ચાલી રહ્યું છે, તેથી તે સ્લો રહી જશે અને અકસ્માત થવાનો ચાન્સ ઘટી જશે। આ પ્રોજેક્ટ હેતુ લોકો અકસ્માત થતા ઓછો કરવાનો છે। હાથની
છે